ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પંચમહાલના ગોધરામાં દિવાળીના તહેવારોએ લાઇટિંગ બજારમાં ભારતીય બનાવટની લાઇટોએ જમાવટ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનો નારો આપ્યો છે, ત્યારે ગોધરાની લાઇટિંગ બજારમાં આ વખતે ચાઇનીઝ લાઇટને બદલે ભારતીય બનાવટની લાઇટે બજારમાં જમાવટ કરી. ખરીદી માટે આવતા લોકોની પણ ભારતીય બનાવટની માંગ વધી છે, જેને લઈ વેપારીઓ આનંદિત છે. બહારના દેશની ચાઇનાની બતાવવામાં આવે છે, પણ હવે અમે કોઈ ઉપયોગ નથી કરવા માંગતા એની, કેમ કે એ થોડા સમય પછી એ બંધ થતી જાય છે. તો હવે અમે ઈચ્છીએ છીએ કે ભાઈ આપણા ભારત દેશની આપણા જે મજૂરો છે, જે કામગીરી કરે છે, આપણા લોકો માટે મહેનત કરે છે, હવે એમને આપણે ફળ આપીએ, એમને થોડું વધારે પ્રોત્સાહન આપીએ. આપણે બને ત્યાં સુધી ભારતની હાથ બનાવટની લાઇટો જ વાપરવી જોઈએ. ચાઇનાની કે એવી કોઈ વાપરવી નહીં જોઈએ. જેમ કે નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને અપીલ કરી હતી કે જે આપણા કારીગરો છે એ લોકોને હાથ બનાવટનો ધંધો મળી રહે અને એ રીતે આગળ વધારે ધંધામાં વધી શકે આગળ. એકચ્યુઅલી ચાઇનીઝ આઇટમો બહુ જ ઓછી વેચાય છે, એની ડિમાન્ડ બહુ જ ઓછી છે અને હું પોતે એક ઇન્ડિયન હોવાના કારણે મને પોતાને એક એવી ઈચ્છા છે કે હું મારા દેશની બનાવેલી વસ્તુઓ વેચું. પણ ચાઇનીઝ એલઈડીની માંગ બિલકુલ ઘટી ગઈ છે અને આ વખતે ભારતની ઇન્ડિયન જે લાઇટિંગ છે એની માંગ ખૂબ જ વધી છે અને ખૂબ જ અત્યારે એનો રિસ્પોન્સ મળી રહ્યો છે. વડાપ્રધાનની જે અપીલ હતી એ પ્રત્યે લોકો અત્યારે ખૂબ સહકાર આપે છે અને અત્યારે અમને સારો એવો રિસ્પોન્સ ઇન્ડિયન લાઇટિંગમાં અમને મળી રહ્યો છે અને લોકો એને પ્રેમથી આવકારે છે.